નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવના શિક્ષણ સંકુલ પરિવારમાં આપ સૌનું આ નવા સત્રમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરીએ તો ધોરણ 12 વિષય ગુજરાતી, જેનો અભ્યાસ આપણે આ વર્ષ દરમિયાન હવે કરવાનો છે. તો મિત્રો, ચાલો તેના વિશે કેટલીક વિશેષ માહિતીની જે વાત છે, જે ચર્ચા છે, એ કરી લઈએ. પછી આગળની બીજી વાતો આપણે કરીશું. નવા વર્ષમાં આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અંતર્ગત આ આપેલી અનુક્રમણિકા પ્રમાણેના 1 થી શરૂ કરી અને 24 કુલ પ્રકરણો, એની સાથે સાથે વ્યાકરણ, એ સિવાય નિબંધ લેખન, આ બધા જ મુદ્દાઓ ક્રમશઃ એક સાથે શીખતા રહેવાનું છે મિત્રો. તો આપણે એની માટે જે નોટ તૈયાર કરવાની છે એની સૌ પ્રથમ વાત કરી લઈએ. તો આપણે ગુજરાતી વિષયની કુલ 3 નોટ, એટલે કે કુલ 3 ચોપડાઓ બનાવવાના છે. એક ગુજરાતી સ્વાધ્યાયનો ચોપડો, બીજો ગુજરાતી વ્યાકરણનો ચોપડો અને ત્રીજો ગુજરાતી નિબંધનો ચોપડો. આ ત્રણેય ચોપડાઓમાં ક્રમશઃ તમારે અનુક્રમણિકા પહેલા પેજ ઉપર બનાવવાની રહેશે. સૌથી પહેલા આપણા ચોપડાના પહેલા, એટલે કે પ્રથમ પેજ પર આપણું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર, વિષય લખીશું. બીજા પેજ પર અનુક્રમણિકા બનાવીશું. સ્વાધ્યાયના ચોપડામાં ક્રમ, પાઠ કે કાવ્યનું નામ અને છેલ્લું ખાનું વિષય શિક્ષકની સહી. એ જ રીતે વ્યાકરણના ચોપડામાં ક્રમ, જે વ્યાકરણના ચોપડાની અનુક્રમણિકા છે એની હું વાત કરી રહ્યો છું મિત્રો. પહેલું ખાનું ક્રમનું, બીજું ખાનું પ્રકરણનું નામ અને ત્રીજું ખાનું જેમાં વિષય શિક્ષકની સહીનું રહેશે. ત્રીજા ચોપડાની વાત કરીએ તો ત્રીજો ચોપડો એટલે કે નિબંધનો ચોપડો. નિબંધના ચોપડામાં એ જ રીતે પહેલું ખાનું ક્રમનું આવશે, બીજું ખાનું તારીખનું બનાવીશું, ત્રીજું ખાનું જે છે એમાં નિબંધનું નામ લખીશું અને ચોથું ખાનું વિષય શિક્ષકની સહી. સમયાંતરે માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આ જે ચોપડાઓની અંદર જે તે સ્વાધ્યાય આપવામાં આવે છે તેની ચકાસણી પણ આપણે કરીશું મિત્રો. બને ત્યાં સુધી માઇક્રોસોફ્ટ ટીમ્સ નામની જે એપ્લિકેશન છે એનાથી પણ આપણા બધા જ જે લેક્ચર છે, જે પીરિયડ છે, આપણે લેવાના છીએ. પણ એની સાથે સાથે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું આપ સૌ સુધી દરેક પ્રકરણની માહિતી પહોંચાડતો રહીશ. કદાચ બધા વિદ્યાર્થીઓ માઇક્રોસોફ્ટ ટીમ્સથી ન જોડાઈ શકે તો યુટ્યુબના માધ્યમથી તમે સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈને દરેક પ્રકરણ કે વ્યાકરણ કે નિબંધની માહિતી મેળવી શકશો. તો ચાલો મિત્રો, આપણે હવે આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષની જે બોર્ડની પરીક્ષા છે એનું હજી કોઈ માળખું આવ્યું નથી.
જેવો અભ્યાસક્રમ અને નવું માળખું આવશે એ આપણે ક્રમશઃ એ પણ આ જ રીતે આ યુટ્યુબના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આપણા અભ્યાસક્રમને ક્રમશઃ આગળ વધારતા રહીશું. તો મિત્રો, આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણા ધોરણ 12નું સૌથી પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં, જેનો સાહિત્ય પ્રકાર છે પદ અને જેના કવિ છે નરસિંહ મહેતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર અહીંયા કવિનો પરિચય આપ્યો છે. જ્યારે તમે અભ્યાસ કરવા માટે બેસો ત્યારે હંમેશા પુસ્તકને સાથે રાખો, જેથી કરીને તમે સારી રીતે અભ્યાસ કરી શકો. તો ચાલો મિત્રો, આપણે પહેલા કાવ્યની ચર્ચા કરીએ. કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા, જેમનો જન્મનો સમય આપ્યો છે 15મું શતક. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. નરસિંહ મહેતાજીએ જે કંઈ પણ પ્રભુ સેવા કરી છે એને સાહિત્ય સેવામાં વણી છે. તો એ આ પ્રકારે છે: શામળ શાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે. હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, જેનો ગુજરાતી અર્થ થાય છે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે આપણને દેખાય છે. તો ચાલો મિત્રો, આ થયો આપણો કવિ પરિચય. બીજી એક વાત કહી દઉં કે આપણને દરેકે દરેક કાવ્ય અને પાઠના જે પ્રશ્નો છે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જેમ કે જે કોઈ પણ પાઠ કે કાવ્યના કવિ કે લેખકનો પરિચય જ આપેલો છે, એમાંથી આપણને ટૂંક જવાબી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. કેવી રીતે પૂછવામાં આવશે? તો એક ઉદાહરણ તરીકે કહું કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો. આ પ્રશ્ન છે, તેનો જવાબ થશે નરસિંહ મહેતા. આ જ રીતે બીજો એક પ્રશ્ન આ કાવ્યમાંથી હેતુલક્ષી તરીકે પૂછી શકાય એવો, નરસિંહના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા જોવા મળે છે? તો એનો જવાબ થશે ઝૂલણા છંદમાં. તો આ રીતે મિત્રો, દરેકે દરેક કાવ્ય અને દરેકે દરેક પાઠમાંથી આવા હેતુલક્ષી પ્રશ્નો આવતા રહેશે, જે ક્રમશઃ આપણે પાઠ અને કાવ્યની સાથે સાથે શીખતા રહીશું. તો ચાલો મિત્રો, આપણે હવે કાવ્ય તરફ આગળ વધીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. મિત્રો, આપણે કાવ્યનું આ વાંચન કર્યું છે, એના જે શબ્દો નીકળી આવે છે એ શબ્દોના અર્થ જોઈએ. દરેકે દરેક કાવ્ય કે પાઠમાં આવતા આવા આપણે શબ્દોની ચર્ચા કરતા રહીશું. રૂઢિપ્રયોગ આવશે તો એની ચર્ચા કરતા રહીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવા શબ્દો આવશે તો એની પણ ચર્ચા કરતા રહીશું. તળપદા શબ્દો આવશે તો એની પણ ચર્ચા કરતા રહીશું. તમારે અભ્યાસ કરતી વખતે આ બધા શબ્દોને સાથે નોંધતા રહેવું હોય તો નોંધતા રહેજો, કારણ કે પરીક્ષામાં આપણને પૂછાવાના છે. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. આપેલા સમાનાર્થી શબ્દોના જોડકાને જોડો વગેરે જેવા વ્યાકરણગત મુદ્દાઓ જે છે એ આપણને આ જ રીતે શીખવા મળે, જે આપણે પાઠ અને કાવ્ય ચાલતા રહેશે એમ સાથે સાથે શીખતા રહીશું. તો તમે પણ તમારા ચોપડામાં આ શબ્દોને લખી શકો છો મિત્રો. તો ચાલો આમાં જે શબ્દો છે એની પહેલા આપણે ચર્ચા કરીએ. અખિલ જે શબ્દ છે એનો અર્થ છે આખું અથવા તો સમસ્ત અથવા તો સમગ્ર. બ્રહ્માંડ શબ્દનો અર્થ છે વિશ્વ. જૂજવે રૂપે જે શબ્દ છે એ જુદા જુદા સ્વરૂપે એમ કહી શકાય. અનંત એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જેનો અંત નથી તેવું. ભાસવું શબ્દનો અર્થ થાય છે ભાસ થવો અથવા તો આભાસ થવો. તત્વ જે પંચ મહાભૂત તત્વો છે, જેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચે પંચ મહાભૂત તત્વોની જે વાત છે એને તત્વ તરીકે અહીંયા રજૂ કરવામાં આવે છે. શૂન્ય એટલે કે વિનાનું, રહિત, કશું જ નહીં એવું એમ. વેદ જે છે એ આર્યોની સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદની અહીંયા વાત છે. વાસવું એટલે કે રહેવું. ભૂમિ શબ્દ છે જેના ઘણા બધા સમાનાર્થી શબ્દો થાય છે. જમીન અને ધરા, ધરતી, બરાબર છે. ભૂધરા જે શબ્દ છે એનો અર્થ થાય છે ભૂમિને ધારણ કરનાર. અહીંયા ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી રહી છે. ફૂલી રહેવું એટલે કે વિકાસ પામવું. આશે શબ્દ છે તળપદો શબ્દ કહી શકાય, જેનો અર્થ થાય આશાએ. વદવું એટલે કે કહેવું. શ્રુતિ અને સ્મૃતિ જે બે શબ્દો છે એમાં શ્રુતિનો અર્થ થાય છે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરાયેલું, એટલે કે વેદોની વાત છે. અને સ્મૃતિ એટલે કે વેદ પછીના જે ધર્મશાસ્ત્રોની રચના થઈ છે તેની વાત છે.
કનક શબ્દ જે છે એનો અર્થ સોનું છે, બીજો અર્થ સુવર્ણ પણ થાય છે. કુંડળ એ કાનમાં પહેરવાનું એક ઘરેણું છે. ભેદ એટલે કે તફાવત અથવા તો અંતર કહી શકાય. નોહે એ પણ તળપદો શબ્દ કહી શકાય, જેનો શિષ્ટ રૂપ ન હોય એમ થાય છે. ઘાટ ઘડવો એટલે કે આકાર આપવો. ગરબડ કરવી એટલે કે ગેરસમજ ઊભી થવી, એ રીતનો અર્થ આપણે અહીંયા લેવાનો છે. લહે એટલે કે લેવું. સૂજે તો ગમવું અથવા તો સમજવું. બીજ શબ્દ જે છે એ બી આપણે કોઈ પણ છોડ કે રોપ વાવવાનું જે બી આવે છે એની અહીંયા વાત થયેલી છે. પટંતરો એટલે કે અંતરપટની વાત છે. અને શોધના જે શબ્દ છે એનો અર્થ થાય છે શોધવું, શુદ્ધિ કરવી, મનને શુદ્ધ કરવું. આમાંથી જે શબ્દ સમૂહ છે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, તેનો અર્થ થાય છે શ્રુતિ. જેનો અંત નથી તેવું, તેનો અર્થ થાય છે અનંત. તળપદા શબ્દોમાં કેટલાક શબ્દો છે. વદે તો કહે, બીજો શબ્દ છે લહે તો લે. નરસૈયો અહીંયા શબ્દનો ઉપયોગ છે એ નરસિંહ મહેતા માટે, નરસિંહ મહેતા માટે ઉપયોગમાં લેવાયો છે. નોહે તો ન હોય અને ભણે એટલે કે કહે. આ રીતે દરેક કાવ્યમાંથી અને આવતા દરેક પાઠમાંથી આવા શબ્દોના અર્થ, વિશેષ શબ્દોના અર્થ, અઘરા શબ્દોના અર્થ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને તળપદા શબ્દોની ચર્ચા આપણે કાવ્ય અને પાઠની સાથે સાથે કરતા રહીશું, કે જેથી કરીને આપને પરીક્ષામાં એના જવાબો લખવામાં સરળતા રહે. અને તમે પણ આ શબ્દોના અર્થ આ પાઠ અને કાવ્ય જેમ જેમ ચાલતા રહે એમ સાથે સાથે લખતા રહેજો, કે જેથી કરીને તમને તકલીફ ન પડે. તો ચાલો મિત્રો, આ કાવ્યને આપણે હવે સમજીએ. પહેલી જે બે પંક્તિઓ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. શ્રી કૃષ્ણની ભક્તિ કરતા નરસિંહ મહેતાજી કહે છે કે હે ઈશ્વર, શ્રીહરિ એટલે કે ભગવાન, હે ભગવાન, તમે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છો, જુદા જુદા અનંત રૂપે દેખાવ છો, આ વિશ્વમાં રહેલા છો, દેહમાં દેવ રૂપે રહેલા છો, તત્વમાં તેજ રૂપે રહેલા છો અને શૂન્યમાં શબ્દ રૂપે રહેલા છો. તત્વની આપણે અગાઉ વાત કરી હતી કે જે 5 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોમાંથી આપણું શરીર પણ બનેલું છે. તો એમાં ઈશ્વર જ તેજ રૂપે વાસ કરે છે, એ જ આપણા આત્મામાં વાસ કરે છે અને આપણને જીવન પ્રદાન કરે છે મિત્રો. એટલે આમ કવિ નરસિંહ મહેતા આ પહેલી પંક્તિઓની અંદર ભગવાન બધે જ વ્યાપ્ત છે, આખા એ બ્રહ્માંડમાં રહેલા છે, એ વાત રજૂ કરી રહ્યા છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આ જે પંક્તિ છે એમાં હે ઈશ્વર, તમે જ ભૂમિને ધારણ કરનાર છો, તમે જ પવન છો, પાણી પણ તમે જ છો અને તમે જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યા છો. આમ અનેક પ્રકારના રસ લેવા માટે આ વિવિધ રચનાઓ આપે કરી છે અને એ જ ઈચ્છાથી તમે શિવમાંથી જીવ પણ થયા છો. આ રીતે બે પંક્તિઓનો જે અર્થ છે એની આપણે ચર્ચા કરી. તો મિત્રો, હવે આગળની આપણે પંક્તિની ચર્ચા કરીએ. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ગળિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અહીંયા શ્રુતિ અને સ્મૃતિની વાત છે. શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું, કે જે વેદોની વાત છે. સ્મૃતિ એટલે કે વેદો પછીની જે ધર્મશાસ્ત્રોની રચના છે. કનક અને કુંડળ, કનક સોનું છે, કુંડળ કાનમાં પહેરવાનું ઘરેણું છે અને હેમ એટલે કે સોનું. તો આ જે પંક્તિ જે છે એ
ઈશ્વરની એકરૂપતા કેવી છે એ સમજાવવા માટેની વાત નરસિંહ મહેતાએ એક ઉદાહરણ દ્વારા રજૂ કરી છે. એ જુઓ મિત્રો કે વેદ પણ એમ જ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં શાખ પુરાવે છે કે કનક એટલે કે સોનું અને કુંડળ એટલે કે સોનામાંથી જ બનેલું એક ઘરેણું છે. એ બંને વચ્ચે કોઈ ફરક નથી. કેવી રીતે કે સોનામાંથી જ કુંડળ પણ બને, પગમાં પહેરવાના ઘરેણા પણ બને, ગળામાં પહેરવાના પણ ઘરેણા બને છે, અને જેના નામ જુદા જુદા છે, આકાર પણ જુદા જુદા છે. આ રીતે સોની જુદા જુદા ઘરેણા બનાવે છે, જેમ કે વીંટી કે બંગડી, બાજુબંધ, નેકલેસ, ચેઇન, કડલા, પાયલ વગેરે. આ જુદા જુદા આકારના ઘરેણા બની શકે છે, પણ બનાવવાના શેમાંથી? તો જવાબ છે કે સોનામાંથી. આ ઘરેણા શેના જ બનેલા છે? તો જવાબ છે સોનાના બનેલા છે. તો મિત્રો, આ જે પંક્તિ છે એના દ્વારા નરસિંહ મહેતા આપણને સમજાવવા માંગે છે કે સોનું જે છે એ સોનું જ છે. એમાંથી જુદા જુદા આકારના ઘાટ ઘડી શકાય છે, ઘરેણા બનાવી શકાય છે, પણ એ મૂળ શું છે? તો સોનું. એટલે કે આપણે બધા મનુષ્યો આ જગતમાં છીએ, રહીએ છીએ, ફરીએ છીએ, પણ અંતે ઈશ્વર સાથે જોડાયેલા છીએ, અને આખા એ જગતમાં જે ઈશ્વર છે, જે શ્રીહરિ છે, શ્રી કૃષ્ણ છે, એ વસેલા છે. અહીંયા જે એના પછીની જે પંક્તિ છે એમાં કવિ વાત કરી રહ્યા છે, જો મિત્રો, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. એટલે કે જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાતને વિસ્તારથી સમજાવી છે. હમણાં આપણે ઉપર જે પેલી સંસ્કૃતમાં રહેલી ઉક્તિની વાત કરી, જો આ ઉક્તિ છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે સત્ય એક જ છે, પણ જ્ઞાની લોકો એને જુદી જુદી રીતે રજૂ કરે છે. પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ થોડી ગરબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી, અને તેના કારણે જ જેને જે ગમે છે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન, વચન અને કર્મથી તેને તેઓ સ્વીકારી લે છે, અને એ જ સત્ય છે એમ પણ તેઓ માની લે છે. એવી વાત અહીંયા નરસિંહ મહેતા રજૂ કરી રહ્યા છે. પણ ઈશ્વર એવા જુદા જુદા છે નહીં. એ વાતને સાબિત કરવા માટે બીજું એક ઉદાહરણ નરસિંહ મહેતાએ રજૂ કર્યું છે. જુઓ મિત્રો, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. એટલે કે ભગવાન એ બીજની અંદર વૃક્ષ રૂપે રહેલા છે, વૃક્ષની અંદર બીજ રૂપે રહેલા છે. આપણે જમીનની અંદર કોઈ પણ વૃક્ષનું બીજ વાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આ બીજની અંદર એક મોટું વટવૃક્ષ સમાયેલું છે. તો એ જ રીતે આ ભૂમિ ઉપર દરેક ભૂમિ ઉપર રહેલા તત્વોમાં ઈશ્વર બીજ રૂપે અને વૃક્ષ રૂપે સમાયેલા છે. આમ બીજ અને વૃક્ષનું અહીંયા કવિ નરસિંહ મહેતાએ આપણને ઉદાહરણ આપ્યું છે. બીજને ધરતીમાં રોપીએ તો થડ, ડાળ, પાંદડા, ડાળ, ફૂલ વગેરેથી વૃક્ષનો મોટો વિસ્તાર થાય છે. એટલે કે આપણે એવું વિચારી શકીએ કે આવડા નાનકડા બીજની અંદર આવડું મોટું વૃક્ષ સમાયેલું હોઈ શકે. તો એમ જ આપણે પણ આ પૃથ્વી પર ઈશ્વર રહેલા છે એ વાતને માનવાની છે. માટે જુઓ, કવિ નરસિંહ મહેતા જે છે આપણને
કહી રહ્યા છે મિત્રો કે ભણે નરસૈયો, ભણે એટલે કે કહે, નરસિંહ મહેતા કહે છે કે એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આપણા મનથી આપણે શુદ્ધ રહેવાનું છે અને ભગવાનને જો આપણે પ્રાપ્ત કરવા છે, આ અખિલ બ્રહ્માંડમાં, આખાએ બ્રહ્માંડમાં રહેલા શ્રીહરિને, શ્રી કૃષ્ણને જો આપણે પ્રાપ્ત કરવા છે, તો આપણે પ્રેમથી પરમાત્માને પામવા માટેનો પ્રયાસ કરવાનો છે. કોઈ પણ પ્રકારના જ્ઞાનની ત્યાં જરૂરિયાત રહેવાની નથી. આપણી પ્રેમાળ ભક્તિથી પ્રભુ આપણા સુધી આવી શકે એમ છે. ભગવાનને આપણી નિર્મળ અને પ્રેમાળ ભક્તિની જરૂરિયાત છે, જે આપણે કરીશું તો પ્રભુ જરૂરથી આપણી ભક્તિનો સ્વીકાર કરશે, આપણને આશીર્વાદ આપશે. આમ કવિ નરસિંહ મહેતા કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડમાં હે શ્રીહરિ, હે શ્રી કૃષ્ણ, તમે જુદા જુદા રૂપે અને સ્વરૂપે રહેલા છો, તમારો વ્યાપ રહેલો છે. એમ અહીંયા જુઓ મિત્રો, આપણે આ કાવ્યની સરસ મજાની ચર્ચા કરી. હવે આપણે થોડીક વાત કરી લઈએ કે દરેકે દરેક કાવ્ય અથવા તો પાઠનું સ્વાધ્યાય તમારે કેવી રીતે લખવાનું રહેશે. તો સૌથી પહેલાં જુઓ, આપણે કાવ્ય 1 લખ્યું આપણા ચોપડામાં, જે ઉપર હાંસિયામાં કાવ્ય 1 લખીએ, કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં. નીચે લખીએ આપણે કવિ નરસિંહ મહેતા અને એમનો જે સમય આપેલો છે, જન્મ અને મૃત્યુનો સમય આપ્યો છે, તો એ આપણે લખીશું. ત્યારબાદ આપણે કવિ પરિચયમાંથી જે તે કવિ અથવા તો લેખકે જે કંઈ પણ સાહિત્ય રચનાઓ આપેલી છે, એ સાહિત્ય રચનાઓ આપણે નોંધવાની છે. જેમ કે અહીંયા શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, એ સિવાય કવિ નરસિંહ મહેતાએ આપેલા જે પ્રભાતિયા છે એની વાત છે. આ બધી વાતો જે કેટલીક ટૂંકી નોંધ આપણે રાખીશું કે જેથી કરીને આપણને હેતુલક્ષી પ્રશ્નોમાં મદદરૂપ થઈ શકે. આ લખાઈ જાય પછી એની સાથે સાથે આપણે જે કોઈ પણ પાઠ, કાવ્ય કે પાઠમાં આવતા શબ્દોની ચર્ચા કરીએ છીએ એ પણ લખીએ છીએ, અને શબ્દ સમજૂતી પણ આપેલી જ હોય છે, એ પણ આપણે લખીએ છીએ. હવે પછીથી જો આપણને ખ્યાલ જ આવશે કે પહેલું કાવ્ય પૂરું થઈ ગયું છે, હવે બીજો પાઠ શરૂ થવાનો છે, તો આપણે અગાઉથી જ લેખક અને પાઠ આવતો હોય તો લેખકનો પરિચય, કવિતા આવતી હોય તો કવિનો પરિચય લખીને તૈયાર રાખવાનો. જેવું તમારી સમક્ષ અભ્યાસ શરૂ થાય એટલે એમાં આવતા જે વિશેષ શબ્દો છે એ પણ તમે ક્રમશઃ લખતા રહેશો, એ લખતા જવાનું. અને પછી છેલ્લે આવશે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા પણ કરીશું. તો આ પહેલું કાવ્ય જે છે એમાં સ્વાધ્યાયમાં 1 વાક્યના પ્રશ્નો છે, એની પહેલાં આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો એકદમ સરળ પ્રશ્ન છે ને એનો સરળ જવાબ કે સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા એટલે કે શ્રી હરિ વ્યાપેલા છે. હવે પ્રશ્ન નંબર 2ની વાત કરીએ. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો એનો જવાબ જુઓ મિત્રો. પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્માના એક રૂપને મનુષ્ય અનેક રૂપો વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે. આ એનો જવાબ છે. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો એનો જવાબ આ રીતે છે. અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને જુદા જુદા રૂપે દેખાય છે. આની સાથે સાથે આગળ
ચોથો પ્રશ્ન જોઈએ. કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? તો એનો જવાબ મિત્રો થશે કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે. અને પાંચમો એક વાક્યનો પ્રશ્ન છે જે આપણે જોઈએ. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો એનો જવાબ છે મિત્રો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે. મિત્રો આ વાત થઈ એક વાક્યના પ્રશ્નોના જવાબની. આની સાથે સાથે તમારે 2-3 વાક્યના પ્રશ્નો જે નીચે 3 આપ્યા છે એ પણ લખવાના છે. એક વાક્યના પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. 2-3 વાક્યના પ્રશ્નો અને સાથે સાથે સવિસ્તાર ઉત્તર જે આવશે એ તમારે સમજીને વિચારીને તમારી જાતે લખવાનો પ્રયાસ અને પ્રયત્ન કરવાનો છે. જો અહીંયા 2-3 વાક્યમાં 3 પ્રશ્નો આપેલા છે અને સવિસ્તાર ઉત્તરમાં એક પહેલો પ્રશ્ન જે છે, આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે, જેનો જવાબ તમારે લખવાનો છે. સમજાવો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે લખવાનો નથી. આપણે એ કવિતાની સમજૂતી સાથે એને સમજી ચૂક્યા છીએ. તો આમ મિત્રો આપણું આજે પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા અને જેનો સાહિત્ય પ્રકાર છે પદ. આ કાવ્યની આપણે ચર્ચા કરી. મને આશા છે કે આપને આ કાવ્ય સારી રીતે સમજાયું હશે મિત્રો. તો આમ જ આપણે દરેકે દરેક કાવ્ય અને દરેકે દરેક પાઠને જોતા, સાંભળતા અને સમજતા રહીશું. સ્વાધ્યાય કેવી રીતે લખવું તેની મેં તમને સમજ પાડી છે. એ રીતે તમારે દરેક પાઠ કાવ્યનું સ્વાધ્યાય લખતા રહેવાનું છે. સાથે સાથે એનો સતત અભ્યાસ પણ કરતા રહેવાનું છે. તો મિત્રો આમ આપણે એક પછી એક ક્રમશઃ આવા કાવ્ય, પાઠ, વ્યાકરણ વિભાગ અને નિબંધ લેખન વિભાગની ચર્ચા કરતા રહીશું અને મળતા રહીશું. તો હવે પછીના નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી નમસ્કાર, પ્રણામ.